રેડોક્સ પ્રક્રિયામાં એક અગત્યનો ટોપિક આજે આપણે શીખીએ કે રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાના તુલ્યાંક ભારની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે સમજીશું કે ભાઈ તુલ્ય ભાર એકચ્યુઅલી શું છે. તો તુલ્ય ભારની વ્યાખ્યા અલગ અલગ પ્રકારે અલગ અલગ હોય છે, રાસાયણિક પ્રક્રિયાઓ પ્રમાણે હોય છે. આપણે અહીંયા માત્ર રેડોક્સ પ્રક્રિયાને અનુલક્ષીને જોઈએ છે કે ભાઈ રેડોક્સ પ્રક્રિયામાં તુલ્ય ભાર એટલે કેટલું વજન. આમ તો ભાર એટલે દળ, એ તો આપ સૌ જાણો છો, બરાબર. તુલ્ય એટલે કેટલું દળ, તો કે છે એવું દળ કે જે રાસાયણિક પ્રક્રિયામાં, એટલે જે રેડોક્સ પ્રક્રિયા થાય છે પ્રક્રિયામાં, આપ સૌ જાણો છો કે રેડોક્સ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અને મેળવે એવી પ્રક્રિયાઓ થતી હોય ને, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય. તો એવું દળ જે રેડોક્સ પ્રક્રિયામાં 1 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે કે ગુમાવે. અહીંયા મેઇન વસ્તુ આ છે કે આપણે એવું દળ લેવાનું છે જે 1 મોલ ઇલેક્ટ્રોને મેળવે કે ગુમાવે. કારણ કે જનરલી રેડોક્સ પ્રક્રિયામાં તમે જોશો તો 2 કે 3 મોલ જેટલો પદાર્થ આપેલો હોય, એ ઓક્સિડેશન કરતા હોય કે રિડક્શન કરતા હોય, અને એમાંથી જ્યારે નિપજ બનતી હોય, એટલે પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન થઈને જ્યારે નિપજ બનતી હોય તે વખતે ક્યાં તો એને ઇલેક્ટ્રોન સ્વીકારેલા હોય ક્યાં તો ગુમાવેલા હોય. તો તે વખતે તો જથ્થાબંધ ઇલેક્ટ્રોન ગુમાવે ને મેળવે ને, કારણ કે 2 કે 3 મોલ હોય અને ઓક્સિડેશન આ ગણી નાખી એટલે એનાથી ખ્યાલ આવી જતો હશે કે ભાઈ એને કેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા અથવા કેટલા ગુમાવ્યા. તો અહીંયા ભલે ગમે તેટલી સંખ્યા હોય, પણ આપણે એ પદાર્થનું એટલું જ દળ લેવાનું કે 1 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે છે કે ગુમાવે છે. ગમે તેટલા મોલ છે એની સાથે મતલબ નથી, પણ 1 મોલ ઇલેક્ટ્રોન કે સ્વીકારે કે ગુમાવે એટલું એનું દળ જે છે એ એના તુલ્ય ભાર જેટલું દળ કહેવાય. ઉદાહરણથી આપણે સમજીએ કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા માટે ધારો કે ઓક્સિડેશન કરતાનો તુલ્ય ભાર શોધવો છે. તો ઓક્સિડેશન કરતા શું કરવાના, એ પોતાનું રિડક્શન કરશે, રિડક્શન કરશે એટલે પોતે ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કે ઓક્સિડેશન કરતા ઇલેક્ટ્રોન મેળવે. તો એનો તુલ્ય ભારનું સૂત્ર આવું છે, એ જે ઓક્સિડેશન કરતા પદાર્થ છે એનો આણ્વીય દળ લખવાનું. એ આણ્વીય દળને આપણે મોલિક્યુલર વેટ તરીકે લખીશું, એટલે કે M સિમ્બોલમાં ચાલશે. અને 1 મોલ દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ મોલમાં લઈશું. હા, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મોલમાં લેવાની છે. તો 1 મોલ પદાર્થ 1 મોલ દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, બરોબર. રિડક્શન કરતાનો તુલ્ય ભાર હોય તો એ ગુમાવે, ઓક્સિડેશન કરતા મેળવે અને રિડક્શન કરતા શું કરે, ગુમાવે. તો આણ્વીય દળ ભાગ્યા 1 મોલ દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જનરલી તમને આ 2 સૂત્ર યાદ ના રહે તો બહુ સિમ્પલ અને સાદું સૂત્ર આપણો આ છે. આ સૂત્ર તમે યાદ રાખી શકો બંને માટે. આ જાય કે ભાઈ રેડોક્સ પ્રક્રિયાનો તુલ્ય ભાર કેટલો, તો મોલિક્યુલર વેટ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર, એટલે જે કંઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય એ સંખ્યાને નીચે લખી દો એટલે પ્રતિ મોલ આવી જાય, બરાબર. કારણ કે આપણે 1 મોલ ઇલેક્ટ્રોન સ્વીકાર કે ગુમાવે એવું દળ લેવાનું છે. આપણે એ ઉદાહરણથી વધારે તમને ખ્યાલ આવશે. ચલો, અહીંયા મેં એક ઉદાહરણ લખેલું છે અને આ સૂત્રની મદદથી આપણે તુલ્ય ભાર શોધીએ. આપણે Cr2O7 નો તુલ્ય ભાર શોધવો છે. એટલે આખો પદાર્થ એકચ્યુઅલી શું હશે, K2Cr2O7. પણ આપણે અહીંયા Cr ની જ વાત કરીએ એટલે આખો પદાર્થ લખતા નથી. બાકી જનરલી તમે આ જે પદાર્થ છે એકચ્યુઅલી એ પદાર્થ કયો હશે, K2Cr2O7. હવે આ પદાર્થનો તુલ્ય ભાર આપણે શોધવો છે. તો બહુ સીધી વસ્તુ છે, આ જે Cr છે એનો ઓક્સિડેશન આંક આપણે શોધવાનો છે. તો અહીંયાથી સરખો, બંને સરખો જ આવશે, બરાબર. 7 દુ 14, 14માંથી 2 જાય એટલે 12, એટલે પેલી બાજુ જશે ને, 7 દુ 14 જે છે એ પેલી બાજુ જાય એટલે એ +14 થઈ જાય. +14માંથી 2 જાય એટલે +12, +12 ભાગ્યા 2 એટલે કે +6. હવે આ +6 કોનો આવ્યો, ખાલી એક Cr નો આવ્યો, પણ અહીંયા 2 Cr છે એટલે ટોટલી ઓક્સિડેશન આંક કેટલો થશે, પેલો +6 અને બીજો +6 એટલે +12 થશે. એટલે અહીંયા ઓક્સિડેશન આંક ટોટલી લખવાનો છે, યાદ રાખજો, બરાબર. તો +12 થશે. બાકી બધામાં હવે પડવાની જરૂર નથી, કારણ કે આપણે K2Cr2O7 ની વાત કરી રહ્યા છે. તો અહીંયા સામે Cr નો ઓક્સિડેશન આંક શોધવો પડશે.
તો એક સીઆરનો +3, એમાં 2 સીઆર છે, એટલે કુલ ઓક્સિડેશન આંક કેટલો થયો ભાઈ? +6 થયો. બસ હવે ખાલી તમને આ ફેરફાર ખબર હોવી જોઈએ. તો અહીંયા જુઓ તમે કેટલો ફેરફાર થાય છે ઇલેક્ટ્રોનનો. 12 માંથી 6, તો ફેરફાર કેટલા ઇલેક્ટ્રોનનો થાય છે? 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. ભલે વધે કે ઘટે ખબર ના પડે, બરાબર. તો 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. તો હવે હું જુઓ K2Cr2O7, K2Cr2O7 એ પદાર્થનો હું હવે તુલ્ય ભાર લખીશ. તો તુલ્ય ભાર બરાબર, સૂત્ર લખવું હોય તો પહેલા એનો મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ, અને અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર, તો આવી ગયો તુલ્ય ભાર. એનું આણ્વીય દળ તો ગણતા આવડે જ, ભાગ્યા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 6, એ પ્રતિ મોલે મળી જશે. તો K2Cr2O7 નો તુલ્ય ભાર આવ્યો m/6. હવે પરીક્ષામાં તમને મોલેક્યુલર વેટ આપેલું હોય, મોલેક્યુલર વેટ એટલે આ બધાનું વજન જે છે એને આ રીતે કોઈ સહગુણકો વડે ગુણી નાખો એટલે કુલ મોલેક્યુલર વેટ મળે. એ સંખ્યા અહીંયા લખો અને એને 6 વડે ભાગો એટલે મૂલ્ય આવશે, સંખ્યામાં આવશે. એટલે આ m શું છે? કોનું આણ્વીય દળ? K2Cr2O7 નું આણ્વીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર 6. તો આવી રીતે તુલ્ય ભારની ગણતરી કરવામાં આવે છે. બીજા 1-2 ઉદાહરણ લઈએ. ચલો બીજું સમીકરણ, C2O42- gives twice CO2 plus twice ઇલેક્ટ્રોન. અહીંયા આ ઇલેક્ટ્રોન સાથે કોઈ મતલબ નથી. આપણે તો આમાંથી આ ફેરવવા માટે કેટલી ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે એ આપણે ખાસ જોવાનું છે, બરાબર. જો ચલો અહીંયા આનો ઓક્સિડેશન આ ગણી નાખીએ સીનો, એવી રીતે અહીંયા સીનો ઓક્સિડેશન આ ગણીએ એટલે કે 4 દુ 8, 8 પેલી બાજુ જાય, બરાબર. તો 8 પેલી બાજુ જાય એટલે +8 +8 માંથી 2 જાય એટલે કેટલા થશે? +6, +6 ભાગ્યા 2 એટલે +3, એટલે અહીંયા સીનો +3 આવ્યો, પણ 2 સી છે એટલે અહીંયા કેટલો થશે? +6 થશે. અહીંયા ગણી નાખીએ 2 દુ 4, 4 પેલી બાજુ જાય એટલે +4, એક કાર્બનનો +4, પણ એવા કેટલા કાર્બન છે? 2, એટલે +4 ને +4 +8. તો અહીંયા ઇલેક્ટ્રોનની ફેરફાર કેટલો છે? તો કે 2 ઇલેક્ટ્રોન. તો સીધી વસ્તુ છે. આનો તુલ્ય ભારમાં લખવો હોય તો હું કેવી રીતે લખીશ કે ભાઈ તુલ્ય ભાર બરાબર મોલેક્યુલર વેટ એનું જે આવશે તે, અને કેટલાની ફેરફેર છે? 2ની. એટલે 2 ઇલેક્ટ્રોનની હેરફેર છે એટલે 2 વડે હું ભાગીશ, બરાબર. તો આ રીતે ડાયરેક્ટ સીધું સૂત્ર યાદ રાખજો. ઓક્સિડેશન રિડક્શન કરતાની બહુ જરૂર નથી તમારે. તો હા, પણ તમને એવું ચોખવટ કરે કે આખી પ્રક્રિયા આપી હોય ને તમને એવું કે ઓક્સિડેશન કરતાનો તુલ્ય ભાર શોધો, તો તમારે એમાં કોણ ઓક્સિડેશન કરતા છે અને કોણ રિડક્શન કરતા છે એ તમને ખબર હોવી જોઈએ. આ સમીકરણમાં અહીંયા જુઓ 12 માંથી 6 જાય છે એટલે ઘટે છે, એટલે કે આનું રિડક્શન થાય છે, એટલે કે પોતે ઓક્સિડેશન કરતા છે. અહીંયા જુઓ 6 માંથી 8 થાય છે, 2 ઇલેક્ટ્રોન વધે છે, 2 વધે છે એટલે એનું ઓક્સિડેશન થાય છે, એટલે પોતે રિડક્શન કરતા છે. એટલે એ રીતે તમે સમજી શકશો કે કોણ ઓક્સિડેશન કરતા અને કોણ રિડક્શન કરતા. પણ સૂત્ર બહુ સિમ્પલ છે. જેનો તમને તુલ્ય ભાર પૂછે એનું આણ્વીય દળ ઉપર લખવાનું છે અને ઇલેક્ટ્રોનનો કુલ ફેરફાર લખી દો એ પ્રતિ મોલે તમને એનો તુલ્ય ભાર મળી જાય. બીજી એક અગત્યની બાબત, KMnO4 જે છે પોટેશિયમ પરમેંગનેટ, તે એસિડિક માધ્યમ, તટસ્થ માધ્યમ અને બેઝિક માધ્યમમાં કેવી રીતે એ રેડોક્સ પ્રક્રિયા આપે છે એ જોઈએ. એસિડિક માધ્યમમાં KMnO4 એટલે અહીં K નથી લખ્યું એટલે MnO4- એ Mn2+ આપે છે, સમજો. તટસ્થ માધ્યમમાં જો KMnO4 ની પ્રક્રિયા કરવામાં આવે MnO4- માંથી MnO2 આપે, અને બેઝિક માધ્યમમાં જો એની પ્રક્રિયા કરવામાં આવે તો MnO4 માંથી MnO4 આપે છે. એટલે અલગ અલગ નિપજ આપે છે જેવા માધ્યમ. તો એસિડિક માધ્યમની અંદર એનો તુલ્ય ભાર કેટલો એ ચેક કરીએ. તો કેવી રીતે તુલ્ય ભાર? Mn, તો Mn નો ઓક્સિડેશન આંક શોધી નાખીએ. કેટલો થશે? 4 દુ 8,
8માંથી 1 જાય એટલે +7, એટલે અહીંયા ઓક્સિડેશનાંક એનો કેટલો આવશે? +7. બધામાં એટલો જ આવશે, આમાં પણ Mnનો કેટલો આવશે? +7. અને બેઝિક માધ્યમમાં પણ એ જ છે, એટલે Mnનો ઓક્સિડેશનાંક કેટલો આવશે? +7. હવે નિપજમાં જુઓ શું ઓક્સિડેશનાંક આવે છે. અહીંયા તો લખેલો જ છે, એટલે કેટલો ઓક્સિડેશનાંક આવશે? +2. બેલેન્સ પણ કરેલું છે. અહીંયા ઓક્સિડેશનાંક 2 દુ 4, એટલે કે +4. અહીંયા ઓક્સિડેશનાંક 4 દુ 8, બરાબર, અને 8માંથી 2 જાય એટલે 4 દુ 8 -8માંથી 2 જાય એટલે કે +6 આવશે અહીંયા, બરાબર. ફરીથી 4 દુ 8, 8 પેલી બાજુ જાય એટલે +8 -2 એટલે +6. તો આ રીતે ત્રણેયના ઓક્સિડેશનાંક આપણે શોધ્યા. હવે તુલ્ય ભારની વાત કરીએ તો એસિડિક માધ્યમમાં જ્યારે KMnO4 હોય ત્યારે એનો તુલ્ય ભાર શું થાય? તો મોલેક્યુલર વેઇટ m, બરાબર. અને કેટલાની અહીંયા જુઓ 5, તો m/5. તટસ્થ માધ્યમ હોય કેટલાની હેરફેર? 3ની હેરફેર, એટલે 3 ઇલેક્ટ્રોનની હેરફેર. તો તટસ્થ માધ્યમમાં KMnO4 નો તુલ્ય ભાર m/3. બેઝિક માધ્યમ કેટલાની હેરફેર? 1ની હેરફેર, 7 ને 6. તો બેઝિક માધ્યમ હોય ત્યારે એનો તુલ્ય ભાર છે m/1, બરાબર. એટલે એનો આણ્વીય દળ જેટલો જ એનો તુલ્ય ભાર થઈ જાય બેઝિક માધ્યમ હોય તો. આનો મતલબ એવો થયો, તમે ચેક કરો છો, અહીંયા 7માંથી 2 જાય એટલે ઘટે છે, અહીંયા 7માંથી 4 જાય એટલે પણ ઘટે, અને અહીંયા 7માંથી 6 થાય એટલે ઘટે. ટૂંકમાં KMnO4 એસિડિક માધ્યમમાં હોય, KMnO4 તટસ્થ માધ્યમમાં રેડોક્સ પ્રક્રિયા કરતું હોય કે KMnO4 બેઝિક માધ્યમમાં રેડોક્સ પ્રક્રિયા કરતું હોય, દરેક પ્રક્રિયામાં ઓક્સિડેશનાંક ઘટે છે. એટલે દરેક પ્રક્રિયામાં પોતાનું રિડક્શન કરે છે. પોતાનું રિડક્શન કરે છે એટલે આવું સ્ટેટમેન્ટ આપી શકાય કે KMnO4 દરેક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે. અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો એની પ્રબળતા કેવી રીતે નક્કી થાય? તો કે ભાઈ એની પ્રબળતા જે છે ઓક્સિડેશન કરતા તો વર્તે જ છે, પણ સૌથી વધારે ઓક્સિડેશન કરતા કયા માધ્યમમાં? ઇલેક્ટ્રોનની હેરફેર સૌથી વધારે શામાં થઈ? તો કે છે એસિડિક માધ્યમમાં. તો એસિડિક માધ્યમમાં KMnO4 ની પ્રબળતા સૌથી વધારે. બીજા નંબરમાં તો તટસ્થ માધ્યમમાં 3 ઇલેક્ટ્રોન, અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર? 5 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલાની? 3. અને સૌથી ઓછો પ્રબળ શામાં છે? બેઝિકમાં છે. એમાં કેટલા હતા? +1. કારણ કે જેમ વધારે ઓક્સિડેશન કરતા તેમ ઇલેક્ટ્રોન વધારે, બરાબર. જેમ ઓછો તેમ ઓછા ઇલેક્ટ્રોનની હેરફેર. તો એસિડિકમાં +5 એટલે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા અહીંયા એના કરતાં ઓછું ઓક્સિડેશન કરતા એના કરતાં ઓછો. ટૂંકમાં KMnO4 દરેક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આંકડા તમારે યાદ રાખવા પડશે, 2-3 વખત એન્ટ્રન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે બધામાં એવું નથી. જેમ કે પોટેશિયમ ડાયપરમેંગનેટ K2Cr2O7 એ ફક્ત એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, અને એનું સમીકરણ આ રીતે છે. તો આમાં એનો તુલ્ય ભાર ગણવાનો થાય તો આપણે શીખી ગયા હમણાં મોલેક્યુલર વેઇટ 7 દુ 14 માંથી 2 જાય એટલે 12 ભાગ્યા 2 એટલે 6, પણ 2 છે એટલે કુલ અહીંયા કેટલા આવશે? +12. અને 3 દુ 6, અહીંયા +6. તો કેટલાની હેરફેર થઈ? +6ની. એટલે અહીંયા આગળ 6ની. એટલે કે આમ +6 એટલા માટે લખીએ છીએ 6 ઇલેક્ટ્રોનની હેરફેર એવું લખવાનું છે, બરાબર. એટલે આમ માઇનસ થાય, પણ આપણે એવું નથી લખતા, આપણે તો હેરફેર લખી દઈએ એટલે ચાલશે. એટલે 6 નીચે લખીશું તો એનો તુલ્ય ભાર. એટલે ટૂંકમાં પોટેશિયમ ડાયપરમેંગનેટ ફક્ત એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, જ્યારે KMnO4 તો ત્રણેયમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, રાઈટ. અને ત્રણેયમાં ખાસ યાદ રાખીશું તુલ્ય ભારના આંકડા બદલાઈ ના જાય. એસિડિકમાં 5, તટસ્થ હોય તો 3,
અને બેઝિક હોય તો 1. બરાબર, તો આ રીતે તમે એને યાદ રાખશો. કેટલાક એક્ઝામ્પલ લઈએ આપણે. pH ઇઝ ઇક્વલ ટુ 12 ધરાવતા માધ્યમાં KMnO4 પ્રક્રિયક હોય તેવી રેડોક્સ પ્રક્રિયામાં KMnO4નો તુલ્ય ભાર કેટલો? હવે જ્યારે ડાયરેક્ટ m બાય આ રીતે નામ આપેલા હોય ઓપ્શનમાં તો m એટલે મોલિક્યુલર વેઇટ, પણ ઘણી વખત આની જગ્યાએ તમને એનો આણ્વીય દળ આપેલું હોય, જેમ કે KMnO4નું આણ્વીય દળ 158 ગણીને આપેલું જ છે. તો તમારે જેના વડે ભાગવાના થતા હોય એ સંખ્યા વડે એને ભાગીને જે સંખ્યા આવતી હોય આનો આન્સર લખવાનો છે. બરાબર, ચલો અહીંયા હવે આપણે હમણાં જ શીખ્યા KMnO4માં આપણે 3 પ્રકારના શીખ્યા. એક શીખ્યા તટસ્થ, ચલો એક એસિડ શીખ્યા, એક ન્યુટ્રલાઇઝ શીખ્યા અને એક બેઝ શીખ્યા. રાઈટ, હવે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એસિડમાં કેટલી હેરફેર થતી હતી? 5ની, એટલે કે આનો તુલ્યભાર કેટલો આવતો હતો? m/5. ન્યુટ્રલમાં 3, એટલે કે એનો તુલ્યભાર m/3. બેઝમાં આવતો હતો 1, એટલે કે m/1, એટલે કે m. હવે તમને અહીંયા માધ્યમમાં ડાયરેક્ટ નથી આપ્યું, પણ ભાઈ આપણે સંતુલનમાં શીખ્યા ને pH 12. pH 12 એટલે એસિડ હોય, બેઝ હોય, તટસ્થ હોય, તો કહેશે બેઝિક માધ્યમ. તો બેઝિક માધ્યમ હોય તો કયો? તો બહુ સીધી વસ્તુ, બેઝિક માધ્યમ હોય તો m/1. હવે ધારો કે તમને એમની જગ્યાએ આ આપેલું હોય તો એટલો ને એટલો જ રહેવાનો, 158 ગ્રામ. રાઈટ, તો આ રીતે બહુ સિમ્પલ રીતે તમે તુલ્યભાર ગણી શકશો. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા તમને આપ્યું છે twice CrOH3 plus 4OH minus plus KiO3 gives twice CrO4 minus plus 5H2O plus Ki. હવે સમીકરણ થોડુંક અટપટું છે. હવે તમને એવું કહે છે કે આ પ્રક્રિયામાં KiO3નો તુલ્યભાર નીચેનામાંથી કયો આવે? તો પહેલું તો KiO3 એટલે એના ઓક્સિડેશન આંક ગણી નાખવાના. તો Kનો તો બદલાવાનો નથી, +1. આ સાદો ઓક્સિજન છે એટલે અહીંયા આપણે ઓક્સિડેશન આંક ગણી નાખીએ તો 3 દુ 6, -6 +1. બરાબર, ફરીથી 3 દુ 6, -6 એટલે આનો -6 છે, આનો +1 છે. તો 6 માંથી 1 જાય એટલે -5, પેલી બાજુ જાય એટલે +5, એટલે અહીંયા કેટલો આવશે? +5. અને આપ શીખ્યા છે ને હેલોજન હોય ને એની જોડે ઓક્સિજન હોય તો એનો હંમેશા કેવો આવે? ધન આવે. તો અહીંયા પણ આ બાજુ I શોધવાનો, તો I નો આ +1 તો આ -1, એટલે -1. હવે અહીંયા I 1 છે, અહીંયા પણ 1 છે. બરાબર, એટલે બહુ સીધી વસ્તુ. +5 થી -1 કેટલા વધ્યા? વધ્યા કે ઘટ્યા? +5 થી -1 એટલે ઘટ્યા. એટલે કે +5 થી -1 તરફ તમે જાઓ તો પહેલાં તો 5, પછી 4, 3, 2, 1, 0 ને -1, એટલે અહીંયા કેટલાનો ડિફરન્ટ આવ્યો? 6નો ડિફરન્ટ આવ્યો. 0 થઈ જાત તો 5નો ડિફરન્ટ હતો, પણ -1 એટલે 6નો હેરફેર થયો. 6ની હેરફેર થઈ એટલે આમાં સીધી વસ્તુ છે કે ઓપ્શનમાં આવશે m/6. ક્લિયર? બહુ સિમ્પલ છે. આગળ જોઈએ હવે. MnO2 plus 4H plus twice electron gives Mn2 plus twice H2O. તો અહીંયા કેટલો આવશે? તો ગણી નાખીએ. અહીંયા MnO2 છે કે MnO4 નથી, આ 2 દુ 4 એટલે કે પેલી બાજુ જાય એટલે +4, એક જ Mn છે. અહીંયા Mn +2 એક જ છે, એટલે 4 માંથી અહીંયા થશે 2, એટલે કેટલાનો ડિફરન્ટ આવ્યો? 2નો ડિફરન્ટ આવ્યો. તો અહીંયા તુલ્યભાર કેટલો થાય? તો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ m/2. બરાબર, ચલો આગળ સિમ્પલ છે. Cl2 માંથી ટ્વાઇસ Cl માઇનસ, Cl2 નો કેટલો? 0. 2 Cl નો પણ 0. 1 Cl નો માઇનસ, તો 2 Cl નો કેટલો થાય? માઇનસ. 0 માંથી -2 કેટલાનો ડિફરન્ટ? 2નો ડિફરન્ટ. તો અહીંયા પણ તુલ્યભાર કેટલો થાય? તુલ્યભાર બરાબર m/2. જો આ કોઈ એક એન્ટ્રન્સ એક્ઝામમાં JEE પૂછાયેલો પ્રશ્ન છે, પણ આવા નીટમાં પણ પૂછાય છે કે આપેલ રેડોક્સ પ્રક્રિયામાં સંતુલિત પ્રક્રિયાના પ્રક્રિયકોના સહગુણાંકો અનુક્રમે કયા હશે?
અને તમને એક સમીકરણ આપેલું છે MnO4 માઇનસ C2O4 2 માઇનસ પ્લસ H પ્લસ gives Mn2 પ્લસ પ્લસ CO2 પ્લસ H2O. તો આને આપણે શોર્ટ પદ્ધતિથી હવે ગણતા શીખીશું, બરાબર? કારણ કે પેલા 5 સ્ટેપમાં આપણે ગણ્યું હતું એ રીતે નહીં. અહીંયા તમને એવું કહે છે કે ભાઈ MnO4 C2O4 આ રીતે જે બેલેન્સ સમીકરણ આપેલું છે એને બેલેન્સ નથી કર્યું. તમને એવું કહે છે કે એ સંતુલિત પ્રક્રિયા થઈ ગઈ હોય પછી પ્રક્રિયકો એટલે 1 2 ને 3 તમને આ 3ના સહગુણકો આપેલા છે, 3ના અનુક્રમે. એટલે કે અહીંયા પહેલો 2નો હોય, પછી આ બીજો છે એનો 5 હોય અને આનો 16 છે, એવી રીતે આપેલા. એમાંથી કઈ પેર સેટ થાય તો એના માટે આખું જ સમીકરણ તમારે સંતુલન કરવું પડે. અને કેવી રીતે સંતુલન કરવું પડે તો આપણે ડાયરેક્ટ સીધા સ્ટેપમાં આપણે ગણીશું. ધારો કે અહીંયા આપણે Mn સૌથી પહેલાં એક સમીકરણ તો લખવું પડશે ને, તો C2O4 2 માઇનસ H જે છે એને તે આપણે જરૂર નથી કારણ કે એ તો ફરી બેલેન્સ થશે જ. Mn2 પ્લસ પ્લસ CO2 H2O પણ ફરી બેલેન્સ થશે. તો તમારે હવે જો કેવી રીતે સ્પીડની અંદર કામ કરવું પડશે, આની તમારે ફૂલ પ્રેક્ટિસ કરવી પડશે. આપણે 5 તબક્કા શીખ્યા હતા, 5 તબક્કા હવે લખવાની જરૂર નથી. સૌથી પહેલાં ઓક્સિડેશન આંક ફટાફટ ગણી નાખીએ. 4 દુ 8, 8માંથી 1 જાય એટલે +7. બહુ સ્પીડની અંદર તમને ગણતા આવડવું જોઈએ. આ તો -2 એટલે ગણવાની જરૂર નથી. અહીંયા 4 દુ 8, 8માંથી 2 જાય એટલે +6, +6માં ભાગ્યા 2 એટલે +3, પણ 2 છે એટલે હું ડાયરેક્ટ લખું છું. અહીંયા +6 આવશે. અહીંયા Mn 1 છે એટલે આનો +2, આનો 2 દુ 4, એક જ કાર્બન છે એટલે કે હા હવે એ ધ્યાન રાખજો, અહીં Mn 1 છે, Mn 1 છે. અહીંયા 2 કાર્બન છે એટલે અહીંયા 2 કાર્બન હોવા જોઈએ કે નહીં, બરાબર? પહેલું બેલેન્સ કરી દીધું. તો 2 દુ 4 +4 પેલી બાજુ જાય એટલે -4 પેલી બાજુ જાય એટલે +4 અને 2 છે એટલે અહીંયા કેટલા થશે +8. ક્લિયર? આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. એટલે ઓક્સિડેશન આંક જેટલી સ્પીડમાં તમને ગણતા આવડશે ફટાફટ ડાયરેક્ટ એટલી સ્પીડમાં તમે એનો જવાબ લખી શકશો. હવે બહુ સીધી વસ્તુ છે. જો અહીંયા જો +6માંથી શું થયું +8 થયું, અહીંયા +7માંથી શું થયું +2 થયું. એટલે બહુ સીધી વસ્તુ છે. અહીંયા 5નો ડિફરન્ટ થયો, અહીંયા કેટલાનો ડિફરન્ટ થયો 2નો ડિફરન્ટ થયો. આવું લખતા આવડે જાતે. હવે અહીંયા 5નો ડિફરન્ટ છે, અહીંયા 2નો ડિફરન્ટ છે એટલે સીધી વસ્તુ થયું. મારે બંનેનું સરખા કરવા માટે શું કરવું પડશે મારે તો કહે છે આને મારે 5 વડે ગુણવું પડશે, આને મારે 2 વડે ગુણવું પડશે. તો પછી ડાયરેક્ટ અહીંયા ગુણતા ફાવે કે નહીં? તો અહીંયા ગુણી નાખવાનું. જો આને મારે કેટલા વડે 2 વડે ગુણવું પડશે એટલે 2. તો બીજું મારે અહીંયા પણ 2 વડે ગુણવું પડશે એટલે અહીંયા 2. આને મારે 5 વડે ગુણવું પડશે એટલે અહીંયા 5. આને મારે 5 વડે ગુણવું પડશે એટલે 5 દુ 10 એટલે અહીંયા હું આ 2 ચેકીને અહીંયા શું કરી દઈશું 10 કરી દઈશ, બરાબર? એટલે એક સાથે ચોથું સ્ટેપ પતી ગયું આપણે. હવે 5મું સ્ટેપ રહ્યું. આમ તો તમે છે ને જનરલી અડધા જવાબ સુધી પહોંચી ગયા તમે કે ભાઈ MnO4માં આગળ 2 અને C2O4માં 5 એટલે 2 અને 5 વાળો તો આવવાનું જ છે. એટલે 2 અને 5 2 અને 5 એટલે આ 2 ઓપ્શન તો ગતા જ રહ્યા, બરાબર? હવે 16 કે 8 તો એ આપણે ઓક્સિજન હાઇડ્રોજન સંતુલિત કરી નાખીએ. બહુ એ સિમ્પલ છે. ચલો ઓક્સિજન ગણી નાખો. આ કેટલા થશે 4 દુ 8 એટલે આ બાજુ 8 ઓક્સિજન અને અહીંયા 5 ચોક 20, 20 ને 8 28 ઓક્સિજન આ બાજુ થાય એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ કે ભાઈ 28 ઓક્સિજન થયા. આ બાજુ કેટલા થયા 10 દુ 20 એટલે આ બાજુ થયા 20 ઓક્સિજન, બરાબર? 20 ઓક્સિજન. હવે એસિડિક માધ્યમ છે. એસિડિક કેવી રીતે? તો અહીંયા H+ હતો ને, આર્યો H+ એટલે એસિડિક માધ્યમ થઈ ગયું, જરૂર નથી જણાવવાની. આ બાજુ 28 છે, આ બાજુ 20 છે. 8નો પ્રોબ્લેમ થયો કઈ બાજુ? આ સાઈડ. તો આ બાજુ હું 8H2O ઉમેરી દઈશ, 8H2O. તો સામે હું શું કરીશ 16H+ ઉમેરી દઈશ. તો O થઈ ગયા. હવે ખાલી H જ રહ્યા. તો આ બાજુ ક્યાંય H નથી, 16H+ છે. આ બાજુ પણ ક્યાંય H નથી, 8 દુ 16 થઈ ગયા. સિમ્પલ. એટલે હવે ત્રીજો ઓપ્શન કયો આવ્યો 16. તો જવાબ આવ્યો 2 5 અને 16, 2 5 અને 16. 2 મિનિટ લાગશે તમારે, પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. પણ એક જ સ્ટેપમાં જોયું તમે, એક જ સ્ટેપમાં તમે પ્રેક્ટિસ કરશો 5-6ની એટલે તમને અહીંયા હા ભૂલ પડવાની શક્યતા આમાં થોડીક વધારે છે, પરંતુ બહુ કાળજીપૂર્વક તમે કામ કરશો
તો તમારે વારે ઘડીએ બધા સમીકરણ લખવાની જરૂર નથી, લગભગ તમે નિયરલી ત્યાં પહોંચી જશો. હવે ઇલેક્ટ્રોનની હેરફેર પૂછે ઘણી વખત કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય, તો 10. જો 5 દુ 10 ને 5 દુ 10, એટલે તમે વચ્ચેથી અડધા જવાબ પૂછે તો કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર, તો 10 ઇલેક્ટ્રોનની હેરફેર થાય. એટલે 10 ગુમાવે ને 10 મેળવે. તો એ રીતે પણ પ્રશ્ન પૂછે. અચ્છા, ઘણી વખત તમને એવું પૂછે કે નિપજોનો આંક જણાવો, તો નિપજોમાં 2, 10 ને 8 છે. જો 2, 10 અને 8. ઘણી વખત તમને બધા જ આંકડા પૂછે 2, 5, 16, 2, 10 અને 8. તમને ઘણી વખત એવું પૂછે કે માત્ર H+ પ્રક્રિયક બાજુ કેટલા, તો એ પણ પૂછે. તમને એટલું પૂછે કે H2O કઈ બાજુ, તો એવું લખ્યું હોય કે પ્રક્રિયક બાજુ 8 H2O, નિપજ બાજુ 8 H2O, પ્રક્રિયક બાજુ 16 H2O, નિપજ બાજુ 4 H2O. આવો પ્રશ્ન પૂછેલો હોય. તેમાંથી તમારે આ 8 H2O કઈ બાજુ, નિપજ બાજુ, એ ઓપ્શન તમારે ટીક કરવાનો. એટલે અત્યારે અહીંયા કયો ઓપ્શન આવશે, એ ઓપ્શન આવશે. એટલે ગમે તેટલા પ્રશ્ન પૂછે, તમને આમાં માસ્ટરી હોવી જોઈએ. અને અલ્ટરનેટ 2-3 વર્ષે આવો એક પ્રશ્ન પૂછે છે એન્ટ્રન્સ એક્ઝામમાં, બરાબર. એટલે આવી ખાસ પ્રેક્ટિસ કરજો. આ રીતનો પ્રશ્ન હશે. સંતુલિતમાં ઘણી વખત શું થયું હશે કે હવે આખા 4 સમીકરણ આપેલા હશે ને પૂછશે કે આમાંથી સંતુલિત સમીકરણ કયું, તો એ તો બહુ સહેલી રીત છે. એમાં તમે છે ને પરમાણુ એકલા નથી ગણવાના, છેલ્લે વીજભાર ગણી નાખો ને એટલે સમજ પડી જાય કે આ સંતુલન છે. પરમાણુ ભલે સંતુલનમાં આવતા હોય, પણ જો વીજભાર સંતુલનમાં ના આવતા હોય તો એ સમીકરણ સંતુલિત કહેવાય નહીં. ઓકે મિત્રો, બીજો એક પ્રશ્ન આવો પૂછાય છે. ધારો કે આનું સંતુલન સમીકરણ લખી દઉં વ્યવસ્થિત રીતે. 2MnO4 માઇનસ પ્લસ 5C2O4 2 માઇનસ પ્લસ 16H પ્લસ gives twice Mn2 plus 10CO2 plus 8H2. હવે તમને એક પ્રશ્ન આવો પણ પૂછી શકે. તમને એક આવું સમીકરણ આપેલું હશે, આ જ સમીકરણ છે એવું માની લો, અને તમને એવું પૂછે કે ભાઈ 1 મોલ MnO4 ની રેડોક્સ પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ C2O4 જોઈએ. હા, સમજો ફરીથી. 1 મોલ MnO4 નું ઓક્સિડેશન કરતા તરીકે વર્તેલાનું રિડક્શન કરવા કેટલા C2O4 જોઈએ. તો આવો પ્રશ્ન પૂછે. ફરીથી પ્રશ્ન સમજો કે 1 મોલ MnO4 નું રિડક્શન કરવા કેટલા C2O4 2- જોઈએ. તો તમારે તે વખતે પણ આ પ્રક્રિયાનું આવી રીતે સંતુલન કરવું પડે સમીકરણનું. અને હવે જો પ્રશ્ન આવી ગયો કે ભાઈ મારે 2 મોલ, આપણે પૂછ્યા શું છે, C2O4, રાઈટ. તો 2 મોલ સંતુલન કર્યા પછી 2 મોલ આવ્યા, તો 2 મોલ હું MnO4 નું રિડક્શન કરવા મારે કેટલા મોલ જોઈએ, તો કે 5C2O4 2- મોલ જોઈએ. પ્રશ્ન પૂછેલો છે કે 1 મોલ કે MnO4 હોય, એટલે કે MnO4 હોય તો કેટલા જોઈએ. સીધી વસ્તુ 1 ગુણ્યા 5 ડિવાઇડેડ બાય 2 કેટલા જોઈએ, 2.5 મોલ. આવા પ્રશ્ન પણ પૂછાય, બરાબર. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સંતુલન કર્યા પછી તમને મોલ ઉપરથી પૂછે, આ તો 2 મોલે આટલા જોઈએ ને, તો 1 મોલ હોય તો એનાથી અડધા જોઈએ. તો આવા પ્રશ્ન પણ પૂછી શકે છે. જો એક એક્ઝામ્પલ એવું લઈએ, 1 મોલ KMnO4 ને રંગવિહીન કરવા માટે H2O2 ના કેટલા મોલ જરૂર પડશે. તમને ઓપ્શન આપેલો છે 2/3, 1/3, 5/2, 7/2. હવે 1 મોલ MnO4 ને H2O2 સાથે પ્રક્રિયા કરવાની, એટલે આ પ્રક્રિયા ટેક્સ્ટબુકની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ વાળો જે ટોપિક છે ત્યાં આ પ્રક્રિયા આપેલી છે. એટલે એ પ્રક્રિયા તમને યાદ હોવી જોઈએ કે ભાઈ KMnO4 એસિડિક માધ્યમ જોઈએ, એમાં H2O2 માંથી K2SO4 બને, MnSO4 બને, 5 O2 છૂટા થાય અને 8 H2 ઉત્પન્ન થાય. પછી બેલેન્સ કરવાનું છે સમીકરણને. આ સાદી રીતે બેલેન્સ કરવાનું છે, એટલે તમે આંકડાકીય રીતે બેલેન્સ કરશો ને એટલે તમને બેલેન્સ થઈ જશે. બહુ વીજભારની માથાકૂટ આમાં રહેતી નથી. અને બેલેન્સ થઈ ગયા પછીનો પ્રશ્ન હવે આવે કે ભાઈ 1 મોલ KMnO4 માટે કેટલા મોલ H2O2ની જરૂર પડે. તો અહીંયા જુઓ 2 મોલ KMnO4 માટે 5 H2O ની જરૂર પડે. એટલે કે 2 મોલ માટે
5 મોલની જરૂર પડે તો 1 મોલ માટે કેટલાની જરૂર પડે? એટલે 1 × 5 ડિવાઇડેડ બાય 2, એટલે કે 5 ડિવાઇડેડ બાય 2 મોલની જરૂર પડે. એટલે આવા પ્રશ્ન પણ ઘણી વખત બહુ જ્યારે હાર્ડ પેપર હોય ત્યારે આવા પ્રશ્ન પણ પૂછી શકે. તો જે આપણા ટેક્સ્ટબુક NCERT બુકમાં જે સમીકરણ છે ને તે વખતે સમીકરણ તમારા કામમાં આવી જાય. જો એ સમીકરણ તમે યાદ રાખો ને બેલેન્સ કરતાં માસ્ટરી હોય તો ફટાફટ તમે એનો આન્સર મૂકી શકો. બાકી તમને આમાંથી શું ઉત્પન્ન થાય એ જ જો ખબર ના હોય, સમીકરણ જ બનાવતા ના આવડતું હોય તો પછી આ 4 માર્ક્સ તમારા જાય. તો બુકમાં જેટલા સમીકરણ આપેલા છે, જ્યારે તમને લાગે કે આજે ટાઈમ છે તો બધા સમીકરણને પ્રોપરલી તમે જોઈને તૈયાર કરી શકો તો આવા પ્રશ્નોના આન્સર તમે આસાનીથી આપી શકશો.